મિત્રો, ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન અથવા તો સંતાનોના જન્મ સમયે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે. પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરાણીઓને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. મિત્રો, હવે તમારા મનમાં એક સવાલ જરૂર થતો હશે કે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ માતાના લોટા કેમ તેડવામાં આવે છે? શું હશે પાછળનું કારણ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય રાંદલમાં લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, રાંદલ માતાજીને રન્ના દે, સગના દેવી, રાણલ દે, રાખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી અને સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને